પાઠશાલાના ઋષિકુમારો દ્વારા જે આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે એ પદ્ધતિ પ્રમાણે એ યોગોનું જે મૂળ મહત્ત્વ શું છે અને યોગ દ્વારા શરીરની અવસ્થાને, યોગ દ્વારા આપણી આધ્યાત્મિક દ્રષ્ટિને, યોગ દ્વારા સમાજને અને યોગ દ્વારા રાષ્ટ્રને કઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થાય એ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આ 21મી જૂનના દિવસે યોગ દિવસ તરીકે જાહેર કર્યું છે અને વિશ્વમાં પણ દરેક વ્યક્તિઓ આ રીતે યોગને પોતાના શરીરને સમતુલના માટે અને સમાજને અને એની અંદર વિચારોમાં પણ પરિવર્તન આવે, વિચારોમાં ભિન્નતા આવે અને વિચારો સુદૃઢ બને અને સુષ્ઠુ વિચાર બને અને સમાજ એક બને અને રાષ્ટ્ર એક બને છે. આજના એક દિવસ જ યોગાનું અથવા તો રેગ્યુલર કરવાથી કેટલા ફાયદા, તો લોકોને શું કહે છે ફક્ત એક દિવસ યોગ કરવાથી મારા ખ્યાલથી કોઈ ફરક નહીં પડતા? એક દિવસ કરવાથી ફરક ન પડે, પરંતુ એ એક દિવસ આપવામાં આવ્યો છે કે જેના માધ્યમથી લોકો દરેક રોજે રોજ આ રીતે યોગા કરે અને એમને જ્ઞાન મળે કે એક દિવસ આપણે વિશેષ તરીકે માનવામાં આવ્યો છે અને વિશેષ તરીકે મૂકવામાં આવ્યો છે. જેવી રીતે કોઈ પણ દિવસનું મહત્તા હોય છે, યોગનો એવી સંસ્કારની મહત્તા હોય છે, બળેવની મહત્તા હોય છે, એમ રોજ બળેવ ના કરવાની હોય પણ બળેવ એક જ દિવસ કરવાની હોય. એવી રીતે શાસ્ત્રોની અંદર યોગનું મહત્વ હતું જ, પણ આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું જે તે સમયે, તો એ રીતે બધા આજના લોકો વિશ્વની અંદર બધા સાથે મળી અને યોગની એક મહત્તા બધા સમજે અને યોગ વિશે પોતે શરીર માધ્યમ ખલું ધર્મ સાધન, આપણા શાસ્ત્રમાં જે બતાવ્યું છે કે શરીર જે છે એ ધર્મ કરવા માટેનું એક સાધન છે. તે કઈ રીતે કરી શકાય? તો યોગના માધ્યમથી, પતંજલિ યોગના સૂત્રોના માધ્યમથી અને આપણા શાસ્ત્રોની અંદર, વેદોની અંદર પણ બતાવ્યું છે એ યોગ કર્મશુ કૌશલમ, એ યોગ દ્વારા કર્મની કુશળતા પ્રાપ્ત થાય. એના માટે દરેક મનુષ્યએ આ યોગ કરવા જોઈએ.